નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સોમનાથની મહાશિવરાત્રી 2024ને લઈને સોમનાથમાં જામશે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। સમગ્ર વાત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે। શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે। ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ હોય અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરે ભક્તો માટે ખોલવામાં આવશે। સવારે 7 વાગ્યે આરતી કરવામાં આવશે। ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખી યાત્રા યોજવામાં આવશે। વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુ રુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે। મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે। પરંપરા અનુસાર મહાશિવરાત્રીની રાત્રિએ પણ 4 પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।